નમસ્તે દર્શક મિત્રો, અહીં આપણે થોડી ચર્ચા કરીશું. એક જગ્યાએ થોડાક માણસો ભેગા થયા છે, મિત્રો દોસ્તારો ઉંમરલાયક. ત્યાં આગળ રામભાઈ નામના એક વ્યક્તિ કેમ છો કેમ અહીંયા આગળ એમ કરતા પ્રવેશ કરે છે. ત્યારે લોકો, યજમાન અને બીજા લોકો જે બેઠા છે તે એમને આવકારે છે. આવો આવો રામભાઈ. એટલે આ યજમાન તરત જ એમને વાઈફને બૂમ પાડે છે, એટલે એક કપ ચા વધારે મૂકજે, રામભાઈ આવ્યા છે. આ તમારા રામભાઈ, આ તમારા ભાજપની જ અમે વાતો કરતા હતા. મોદીજીએ પોતાના પ્રવચનનો સૂર બદલ્યો છે. હવે એમ કહે છે કે આ વખતે એનડીએ 400 પાર જશે, તેની તેમને ખાતરી છે. બધા જ કહે છે 400 પાર જશે એવું છાપાવાળા અને ટીવીવાળા પણ કહે છે. મોદીને 400 બેઠકો મળશે એમ કહે છે બધા. એટલે હવે ટીવીવાળાને પ્રવચનોવાળા કહે છે કે પ્રવચનો આપવાને ભાષણો કરવાની કોઈ જરૂર નથી, આરામ કરો મોદી સાહેબ. પણ મોદી મોજ કરવા માટે નથી. મોદી સાહેબ કહે છે કે મળવાનું છે એ તો મને ખબર છે, પણ હું તો આ જનતા જનાર્દનના દર્શન કરવા માટે આવેલ છું. મોદી સાહેબને ખબર છે કે આ દર્શન કરવા પાછળનો ખર્ચ કેટલો થાય છે. આ રેલી અને ભીડ ભેગી કરવામાં કેટલો ખર્ચ થાય છે તે જાણો છો? તમારું શું કહેવું છે પ્રહલાદભાઈ? પ્રહલાદભાઈએ કહ્યું, ચૂંટણી છે અને મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન થવાની ઈચ્છા રાખે છે, એટલે તો બિચારા એકલા દોડાદોડી કરે છે, બીજા કોઈ આવી દોડાદોડી કરતા નથી. આજે ઠેર ઠેર ભાજપના ઉમેદવારોને જાકારો અપાઈ રહ્યો છે. એ સાલું ખોટું છે. ગુજરાતની ક્ષત્રિયોની ચિનગારી, સ્વાભિમાનની ચિનગારી રાજસ્થાન વટાવી ઉત્તર પ્રદેશ તરફ પહોંચી છે, છતાં તેનો ઉકેલ આવતો નથી. જો આમ જ ચાલશે તો ભાજપને કદાચ 100 બેઠકો પણ મેળવવી ભારે થઈ પડશે. એટલે રામભાઈ, તમે કશું બોલતા નથી, આ નીચું મોઢું ખોલીને બેસી રહ્યા છો શું? અત્યાર સુધી તો ભાજપની મારા જપતા હતા, ભાજપની મારા જપતા હતા, અને હવે શું થઈ ગયું? રામભાઈ ઊંચું મોઢું કરી અને બોલ્યા, ભાઈ તમારી વાત સાચી છે. મોદી સાહેબનો એક 10 વર્ષ પહેલા જમાનો હતો, એમનું નામ સાંભળીને લોકો જોવા માટે આવતા હતા, પણ આજે બધું બદલાઈ ગયું છે. ત્યારે યજમાન મગનભાઈએ કહ્યું, જો તમને ખોટું ના લાગે તો કહું રામભાઈ, આ બેકારી, આ મોંઘવારી, આ ગરીબાઈએ તો માજા મૂકી દીધી છે. મોદી સાહેબે તેને અંકુશમાં લાવી શક્યા નથી. અને મોટા મોટા જે વચનો આપ્યા હતા કે 2 કરોડ નોકરીઓ આપીશું, આમ કરીશું, 15 લાખ રૂપિયા તમારા ખિસ્સામાં આવી જશે, દરેકના ઘરે છાપરું હશે, એ પૂરા ના થાય એટલે લોકોનો એમના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. એટલામાં પ્રહલાદભાઈ ઉમેર્યું, અને પેલું ગુપ્તદાન પક્ષ માટે ભેગું કર્યું હતું તે બોડો ફૂટ્યો, એમાં વધારે બદનામી થઈ ગઈ. બીજી વાત કહું રામભાઈ, મોદીજીએ આખા દેશમાંથી વીણીને ભ્રષ્ટાચારીઓ ભાજપમાં લીધા અને તેમને હોદ્દા આપી દીધા. રામભાઈએ તેમાં સૂર પુરાવતા કહ્યું, આનાથી તો ભાઈ અમારા પક્ષના, ભાજપના પક્ષના જૂના કાર્યકરો ઘણા નારાજ થયા છે. અમે કેટલાય વર્ષોથી ભાજપમાં હતા, અમારી કોઈ કિંમત જ નહીં. સૌથી જૂના કાર્યકર કાંતિભાઈ જેતુભાઈ, જેઓ ભાજપના પ્રમુખ પણ હતા ને ગામડે ગામડે ભાજપનો પ્રચાર કરે. દિલ્હીથી નેતા આવે તો છેક અમદાવાદથી ફૂલહાર મંગાવતા અને ભાષણો હોય તો લોકોને ખેંચી લાવતા. તેઓએ પણ હવે પક્ષ પલટો કરી દીધો છે. તેમણે વિધાનસભાની ટિકિટ માગી હતી, તે ના મળી. અને આજકાલમાં ભાજપમાં જોડાયેલ વાળાને મળી, કેટલો આઘાત લાગે એ માણસને.
સાચું કહું રામભાઈ, આ બધું દિલ્હીવાળા કરે છે. મેં નજર જોયું છે કે મોદી સાહેબ કાંતિભાઈને નામ જોગ ઓળખતા હતા, પણ કેમ આમ થયું તે કંઈ ખબર જ પડતી નથી. બાકી રહ્યું તે રૂપાલાએ સળગાવ્યું. આમાં કોઈ કોમ માટે એલફેલ બોલવું ના જોઈએ. જો તેના ફેલાવો વધશે તો ભાજપને ભારે પડી જશે. એટલામાં મોહનભાઈ પધાર્યા. તેમને બધાએ તેમને આવકારો આપ્યો. એટલામાં ચા આવી ગઈ. મોહનભાઈ ના પાડે ગયા અને બધાએ થોડો કપ એમના કપમાં રેડ્યો અને પોણો કપ જો ચા પી ગયા. તેમણે કહ્યું, આ તો અહીંથી નીકળતો હતો અને તમને બધાને જોયા એટલે થયું કે ચાલો ને બધાને મળતો જવું. ત્યાં તો પ્રહલાદભાઈ બોલ્યા, અત્યારે ભાઈ શું વાતો કરો છો? અત્યારે તો ભાઈ ક્યાં છોકરો છોડી પરણાવવાની વાતો કરવાની હોય. અત્યારે તો છાપામાં વાંચીએ અને મોબાઈલના યુટ્યુબમાં જઈએ કે આ ચૂંટણી અંગેની ચર્ચા ચાલે છે એટલે ચૂંટણીની વાતો કરીએ છીએ. મોહનભાઈએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું, મોદીને ઘણા પગલાં ખોટા હતા, જેમ કે નોટબંધી, જીએસટી, કિસાન આંદોલન, બે ખોટું લંબાયું, એનો નિકાલ કરી નાખવાની જરૂર હતી. તેની આજુબાજુ જે ચમચાઓ હતા તે એમને ખોટા રસ્તે લઈ જતા હતા. એમ મને આવું લાગેલ છે ભાઈ. પછી જે હોય તે, મોદીને કોઈની સલાહ ગમતી નથી, પોતાને ધાર્યું હોય તે કરે. અને એમ હતું કે તેની પાસે ઈવીએમ છે, પૈસા છે, ઈડી છે, આઈટી છે, સીબીઆઈ છે, તેનો બહુ દુરુપયોગ થયો છે અને આ બધાથી જ આપણે જીતી જઈશું. અને ખાસ કરીને ચૂંટણી ટાણે આવું તો મેં પહેલી વખત જોયું હો ભાઈ, કે ચૂંટણીના ટાણે આ લોકોને પકડીને મૂકી દે, આવું પહેલી વખત જોયું. પણ તે ભૂલી ગયા કે શેરને માથે સવા શેર હોય છે. બધા દિવસો સરખા હોતા નથી. અને આ વારો આવ્યો. જોઈએ આગામી ચૂંટણીમાં શું થાય છે. બધી જગ્યાએ રોમ આડા નથી આવતા. શું કહો છો? ખરી વાત છે ને મારે પ્રહલાદભાઈ? વિપક્ષોને હેરાન પરેશાન કરવામાં કંઈ બાકી રાખેલ નથી. જો મગનભાઈએ કહ્યું, અમારી પાસે તો 10 પૈસા પણ વ્હાઇટના છે. ખિસ્સો ઘરમાં પૈસા છે, બેંકમાં છે, પણ 1 પૈસો બ્લેકનો નથી. કાયદેસરનો ટેક્સ ભરીએ છીએ. શું કાયદેસરના ચોપડા રાખીએ છીએ. પણ ઈડી છતાં અમને ઈડીની બીક લાગે છે. એટલામાં ફોન આવ્યો અને યજમાન ફોન ઉપર વાત કરતા હતા ત્યારે બધાએ વિદાય લીધી. ચાલો મગનભાઈ, અમે જઈએ. કાલે આવો ને મારા ઘેર, કંઈક નવા જૂની હશે તો ચર્ચા કરીશું. આપણે ક્યાં ભાણો કરવા છે, ટિકિટ માગવી છે. આ તો બિચારા કાંતિભાઈની ટિકિટ ના મળી એટલે જીવ બરે છે. ત્યાં તો રસ્તામાં લારીવાળો મળ્યો. તેણે કહ્યું, ખરી વાત છે, કાંતિ કાકા જો ઊભા હોત તો લારી બંધ કરીને પણ એમનો પ્રચાર કરત. પણ શું કરીએ, એવાને ઊભા રાખ્યા છે કે મેં નામ જ પહેલી વખત સાંભળ્યું. બધા વાતો કરતાં વિખરાય. આટલી આ બધા એની વાતો હતી. અહીંયા આટલી વાતો પૂરી કરું છું.